રાજુલા ખાતે ખેડૂતો દ્વારા ઉદ્યોગ માટે લેવામાં આવેલી જમીન મુદ્દે ઉગ્ર વિરોધ શરૂ થયો છે। ખેડૂતોનો આરોપ છે કે કંપની દ્વારા કરોડો રૂપિયાની જમીન લઈ લેવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ ઉદ્યોગ કાર્યરત કરવામાં આવ્યો નથી। ખેડૂતોની ભોળવીને જમીન હસ્તગત કરી લેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોની જમીન લેતા સમયે આપવામાં આવેલા ધંધા રોજગારના બાહેધરી લેટરો 1992થી આજ દિન સુધી કોઈ રોજગારી આપેલ નથી કે ઉદ્યોગ સ્થપાયેલ નહીં હોવાથી અને પીએસએલ હોલ્ડિંગ કંપની રોજગારી મળે અને ધંધા મળે તે હેતુથી વેચેલ જમીનમાં કોઈ ઉદ્યોગ નહીં સ્થપાતા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો પાસે રહેલ કબજાવાળી જમીનો, ખેડૂતોને શરતભંગ થયેલ જમીનો ખેડૂતોને પરત કરવાની માંગ પણ કરેલ છે। આ બાબતે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મરી જઈશું પણ જમીન પરત લઈશું। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ તથા કંપનીના સત્તાવાળાઓ ખેડૂતોને પોલીસને સાથે રાખી લેન્ડ ગ્રેબિંગના કેસ કરવાની ધમકી આપે છે। બાબુભાઈ રામની આગેવાની હેઠળ સનાભાઈ વાઘ, ગૌતમભાઈ ગુજરિયા, લલિતભાઈ ઓઝા, ભગવાનભાઈ ભાણાભાઈ વાઘ, સોમાભાઈ વાઘ, માજી સરપંચ લખમણભાઈ પી વાઘ, ગોપ્રેમી કાળુભાઈ વાઘ, આતાભાઈ સરપંચ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। આવેદન અમે એટલા માટે આપ્યું કે 1992 થી લઈ અને અમારા રામપરા ગામના ખેડૂતોએ, જુદા જુદા સમાજના ખેડૂતોએ 625 વીઘા જમીન પીએસએલ હોલ્ડિંગ નામની કંપનીને વેચેલ હતી। પીએસએલ હોલ્ડિંગે જે તે સમયે એલએનટી સિમેન્ટ હતી, અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ છે। એલએનટી સિમેન્ટે જે તે સમયે 20,000નો વીઘો જમીન લઈ અને બધા ખેડૂતોને નોકરીના લેટર અને ધંધાના લેટર મળ્યા હતા। એલએનટી સિમેન્ટમાં બધા ખેડૂતોને ખૂબ લાભ થયો હતો। એ વાતથી પેરાઈને અમે લોકોએ આવો નિર્ણય લીધેલો કે અમે પણ એલએનટી સિમેન્ટે જેવા લેટર આપ્યા એટલે અમે અમારા હગાવાલા ત્યાંથી લેટર લઈ આવ્યા અને એવા જ લેટર આની પાસેથી લીધા કે ભાઈ એલએનટી સિમેન્ટમાં જે ફાયદો થશે એ આમાં અમને થાય। આજ સુધી એવો કોઈ ફાયદો ન થયો અને અમુક મળતિયાઓ લોકોએ 4-5 જણાએ એક્સિસ બેંકમાં, કોટક મહિન્દ્રા બેંકમાંથી ઓક્શનમાં જમીન લઈ લીધેલી છે। આ જમીન આ લોકોને એવી શરતે વેચેલ છે કે ભાઈ આ જમીન તો છે 1 કરોડની વીઘો, પણ અમે તમને 8 લાખની વીઘો આપી દઈએ। ખેડૂતોના લોસા, લાપસી, રેવન્યુ રેકોર્ડના લોસા, કોર્ટના લોસા એ તમારે પતાવવા, એટલે નજીવી કિંમતે આ જમીન લઈ લીધી છે। અમને અમુક આગેવાનો થ્રુ 1,01,000 રૂપિયા વીઘે આપવાની વાત કરી, પણ બધા ખેડૂતોએ સાથે બેસીને એવો નિર્ણય કર્યો કે એટલા વર્ષોથી આની વાટે અમે બેઠા હોય તો અમને વળતર જે તારીખથી લેટર આપ્યું હોય એ તારીખથી આજ સુધીનું જે ન્યાયિક રીતે જે અમારો હક થતો એ આપે। બીજું, એલએનટી સિમેન્ટમાં અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ છે તો ત્યાં તો કબજો છોડાવવાના પણ વીઘે 30 લાખ રૂપિયા ચેકથી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની આપે છે। આને તો આ જમીન આ મામલતદાર ઓફિસ, આ પ્રાંત અધિકારીઓને જોરે અમારી પાસેથી લઈ અને કરોડો રૂપિયાનો ફાયદો કરીને બીજાને વેચી નાખવી છે, બરાબર। આને કોઈ ઉદ્યોગ સ્થાપવો નથી, અમને લેટરનું કે બીજું કંઈ વળતર આપવું નથી। એટલા માટે અમે ત્યાં 5 વીઘામાં મંડપ નાખી અને આંદોલન ચાલુ કર્યું છે। હમણાં અમારા સમાજમાં ખૂબ લગ્ન પ્રસંગ હતા એટલે અમે બધા લગ્નમાં હતા એટલે આ લોકોએ ખૂબ ફાયદો લીધો છે। અમારે છેલ્લા લગ્ન 22 ફેબ્રુઆરી એટલે રવિવારના રોજ છે। રવિવાર પછી આ આંદોલનને અમે જલદ આંદોલન કરશું। વિશેષ કાંઈ કહેતો નથી। આ વિસ્તારના આ રસ્તો એને હાલવાનો નથી, રસ્તો એનો માલિકીનો નથી, રસ્તો કોઈ નકશામાં નથી, રસ્તો કોઈ મામલતદારે કે કલેક્ટરે કે કોઈ કોર્ટે લખી દીધેલ નથી, તો પણ એ દબાવીને દાદાગીરીથી હાલે છે, એ પણ ખૂબ ખોટું છે। આજથી અમે એ રસ્તો અટકાવીએ છીએ। આજ સુધી અમે તંત્રની રાહે હતા, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટરની રાહે કે એ લોકો અમને સહકાર આપશે રસ્તો બંધ કરાવવામાં, પણ મામલતદારશ્રીએ કે કલેક્ટરશ્રીએ અમને કોઈ જાતનો સપોર્ટ કરેલ નથી। એટલે અમે એ રસ્તો આજ રોજ બંધ કરીએ છીએ। એ પત્રકારો ભાઈઓના મારફત
તંત્રને અમે જાણ કરીએ છીએ. અમારું આંદોલન ગાંધી સિંધિયાના માર્ગે છે, પણ અમને ખોટી રીતે કનડ છે તો આનું પરિણામ પણ સારું આવશે નહીં.